હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 11 વિષય સંસ્કૃત, આપણો પાઠ નંબર 7 નાટ્ય મેં તન્મયા કૃતમ. મિત્રો સૌથી સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું. તે પહેલાં ચેનલમાં નવા હશો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. જોઈએ મિત્રો પ્રશ્ન 1. નીચેના પ્રશ્નના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, સામવેદાત કિમ જગ્રાત. ઉત્તર તો કે નાટ્યાચાર્ય સામવેદાત સામભ્ય ગીતમ જગ્રાત. प्रश्न 2. लोकवृत्तानुकरणं किमस्ति. उत्तर नाट्यं लोकवृत्तानुकरणम् अस्ति. प्रश्न 3. पाठ्यं कस्मात् वेदात् जग्रह. उत्तर तो कि नाट्याचार्यः पाठ्यं ऋग्वेदात् जग्राह. प्रश्न 4. कति वेदाः सन्ति तेषां नामानि लिख. उत्तर तो कि 4 वेदाः सन्ति, ऋग्वेद, यजुर्वेद, सामवेद, अथर्ववेद च. नाट्याख्य पंचम वेद च कथ्यते. ત્યારબાદ આગળ મિત્રો બીજા નંબર પ્રશ્ન છે, જેની અંદર આપણને સૂચના આપે છે. પ્રશ્ન 2 ની અંદર નીચેની પંક્તિઓ સસંદર્ભ સમજાવો. જેમાં પહેલી છે, નાટ્યાખ્ય પંચમ વેદ. ઉત્તર તો કે અનુવાદ જોઈએ તો કે નાટ્ય નામનો પાંચમો વેદ. સ્પષ્ટીકરણ તો કે ભારતીય નાટ્યશાસ્ત્રીય પરંપરામાં આચાર્ય ભરતનું નાટ્યશાસ્ત્ર સૌથી પ્રાચીન ગ્રંથ ગણાય છે. આ નાટ્યશાસ્ત્રના પ્રથમ અધ્યાયમાંથી પ્રસ્તુત શ્લોકાર્થ લેવામાં આવ્યો છે, જેમાં નાટકનું મહત્વ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. નાટ્યાચાર્ય તરીકે પ્રસિદ્ધ પામેલા આચાર્ય ભરત નાટ્ય નામના પાંચમા વેદની ઇતિહાસ સહિત રચના કરતા આ પ્રમાણે કહે છે. સંસ્કૃત સાહિત્યમાં 4 વેદ પ્રસિદ્ધ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં 4 વેદોનું સ્થાન ખૂબ જ ઊંચું મનાય છે. એ વેદોનો મહિમા પણ સૌથી વધારે છે. આ કારણે જ્યારે કોઈ પોતાને ઇષ્ટ એવા કોઈ ગ્રંથને મહત્વનું સ્થાન આપવા ઈચ્છે કે તેનો મહિમા કરવા માંગે, ત્યારે તે પોતાના એ ગ્રંથને વેદની સાથે મૂકી આપે છે. મહર્ષિ વેદવ્યાસે રચેલા મહાભારતના ચાહકો એનો મહિમા કરવા માટે મહાભારતમ પંચમો વેદ અર્થાત મહાભારત 5મો વેદ એમ કહે છે. એ જ રીતે અહીં નાટ્ય શાસ્ત્રનો મહિમા કરવા માટે નાટ્યશાસ્ત્રને 5મો વેદ કહ્યો છે. નાટ્યશાસ્ત્રને 5મા વેદ તરીકે મૂકવાનું એક સબળ કારણ પણ છે. નાટ્યની અંગભૂત મનાતી પાઠ્ય, અભિનય, ગીત, રસ આ 4 બાબતોને 4 વેદમાંથી ઉદ્ધત કરવામાં આવે છે. આ રીતે જોતા વેદ નાટ્યશાસ્ત્રનો સ્ત્રોત છે, એટલે એને 5મો વેદ કહેવો ઉચિત છે. મિત્રો ખાસ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તમારા તમામ વિષયના સ્વાધ્યાય જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. મિત્રો પ્રશ્ન 2 ની અંદર કહ્યું છે, નાટ્ય મેં તદ ભવિષ્યતિ. મતલબ કે આ નાટ્ય થશે અથવા બનશે. સ્પષ્ટીકરણ જોઈએ તો કે આ પદ્યાંશ નાટ્ય મેં તન્મયા કૃતમ નામના પદ્યમાંથી લેવામાં આવ્યો છે. નાટ્યાચાર્ય તરીકે પ્રસિદ્ધ પામેલા આચાર્ય ભરત નાટ્ય નામના 5મા વેદની રચના કરતા આમ કહે છે. આચાર્ય ભરત કહે છે, આ નાટ્ય સમય આવે ત્યારે દુઃખથી પીડાયેલાઓને, મહેનત કરીને થાકેલાઓને, શોક પીડા પામેલા બિચારાઓને વિશ્રાંતિ આપનારું થશે. વળી આ નાટ્ય ધર્મ અને યશને વધારનારું, આયુષ્યવર્ધક, હિતકારક, બુદ્ધિને વધારનારું અને લોકોને મનોરંજન સાથે ઉપદેશ આપનારું થશે. સંસ્કૃત નાટ્યશાસ્ત્રીઓ માને છે કે સંસ્કૃતની એવી કોઈ નાટ્યકૃતિ નથી જેમાંથી પ્રજાજનોને મનોરંજન સાથે કોઈને કોઈ બોધ ના મળતો હોય. ત્યારબાદ 3. નાટ્યમેસ્મિન ન દ્રશ્યતે. અનુવાદ તો કે આ નાટ્યમાં દેખાતું નથી. મતલબ સ્પષ્ટીકરણ થશે એમ તો કે આ વાક્ય નાટ્યમે તન્મય કૃતમ નામના પદ્યમાંથી લેવામાં આવ્યું છે. નાટ્યાચાર્ય તરીકે પ્રસિદ્ધ થયેલા આચાર્ય ભરત નાટ્ય નામના 5મા વેદની ઇતિહાસ સહિત રચના કરતી વખતે આ પ્રમાણે કહે છે. નાટ્યાચાર્ય ભરત કહે છે કે એવું કોઈ જ્ઞાન નથી, શિલ્પ કળા નથી, વિદ્યા નથી, સંગીત વગેરે લલિત કળા નથી કોઈ એવો યોગ કે નથી કોઈ એવું કર્મ જ્યાં નાટ્યમાં વિદ્યમાન ન હોય. સંક્ષેપમાં સર્વ પ્રકારનું જ્ઞાન, શિલ્પકળા, વિદ્યા, સંગીત, નૃત્ય વગેરે લલિત કળા, યોગ્ય સર્વ પ્રકારના કર્મ આ નાટ્યમાં જોવા મળે છે. સંસ્કૃત નાટ્યશાસ્ત્રીઓની આ માન્યતાને સંસ્કૃતના સર્વ નાટ્યકારોએ બરાબર પાળી બતાવી છે. સર્વ જનસાધારણને ઉપકારક તથા મનોરંજન કરનાર નાટ્યમાંથી
સમાજના વિભિન્ન વર્ગને સંતોષ તથા આનંદ પ્રાપ્ત થાય છે. તેથી જ આચાર્ય ભરત કહે છે કે એવી કોઈ બાબત શેષ રહી નથી જે નાટ્યમાં ન હોય. આમ કહીએ તો નાટ્યનો મહિમા દર્શાવે છે. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને આપણે ચેનલ જે છે મિત્રો ખાસ તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. પ્રશ્ન 3 જોઈએ. નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર લખો. જેમાં પહેલું છે, નાટ્યને પંચમ વેદ કેમ કહ્યો છે? ઉત્તર તો કે સંસ્કૃત સાહિત્યમાં 4 વેદ જાણીતા છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં 4 વેદોનું સ્થાન ખૂબ જ ઊંચું છે. મહર્ષિ વેદવ્યાસ રચિત મહાભારતના ચાહકો એનો મહિમા કરવા માટે મહાભારતમ પંચમો વેદ એમ કહે છે. એવી જ રીતે નાટ્યશાસ્ત્રનો મહિમા કરવા માટે નાટ્યશાસ્ત્રને પંચમ વેદ કહ્યો છે. નાટ્યશાસ્ત્રને પંચમ વેદ તરીકે મૂકવાનું એક સબળ કારણ પણ છે. નાટ્યની અંગભૂત પાઠ્ય, અભિનય, ગીત, રસ એ 4 બાબતોને 4 વેદમાંથી લેવામાં આવી છે. એ જ રીતે જોતા નાટ્યશાસ્ત્રનો સ્ત્રોત વેદ છે, એટલે એને પંચમ વેદ કહેવો ઉચિત છે. પ્રશ્ન 3, નાટ્ય કોને કોને વિશ્રાંતિ આપે છે? ઉત્તર તો કે નાટ્ય દુઃખથી પીડાયેલા લોકોને, પરિશ્રમથી થાકેલાઓને, શોકથી પીડાયેલા બિચારા એવા સર્વ લોકોને વિશ્રાંતિ આપે છે. પ્રશ્ન 3, 4 વેદમાંથી નાટ્યની કઈ કઈ બાબતો ગ્રહણ કરવામાં આવી છે? ઉત્તર તો કે 4 વેદમાંથી નાટ્યની આ 4 બાબતોને ગ્રહણ કરવામાં આવી છે. ઋગ્વેદમાંથી પાઠ્ય, યજુર્વેદમાંથી અભિનય, સામવેદમાંથી અને અથર્વવેદમાંથી શૃંગાર, વીર, કરુણ વગેરે રસ ગ્રહણ કરવામાં આવ્યા છે. ત્યારબાદ મિત્રો આગળ પ્રશ્ન 4. પ્રશ્ન 4ની અંદર સૂચના છે, વિવરણાત્મક નોંધ લખો. જેમાં પહેલું છે રસ. તો કે સાહિત્યશાસ્ત્રમાં અને નાટ્યશાસ્ત્રમાં 8 રસો આ પ્રમાણે છે: શૃંગાર, વીર, કરુણ, અદ્ભુત, હાસ્ય, ભયાનક, બીભત્સ અને રૌદ્ર. રસ એટલે એવી શક્તિ જેને પાઠકોને યા દ્રષ્ટાંતને તેમનામાં તન્મય બનાવી દે. જેમ કે વીરરસથી યુક્ત નાટક કે સાહિત્યનું પઠન કરતા જ પાઠક કે દ્રષ્ટા વીરતા શૌર્યના ભાવમાં આવીને તેની ક્રિયાઓને કરવા લાગે. કેટલાક વિદ્વાનો પ્રેમ અને ભક્તિને પણ રસો તરીકે અપનાવ્યા છે. બીજા નંબર છે અભિનય. તો કે અભિનય એ નાટ્યનો એક મહત્વનો અંગ મનાય છે. જે 64 કલાઓ માનવામાં આવે છે તેમાંની એક કલા અભિનય પણ છે. સંસ્કૃત નાટ્ય પરંપરા અભિનયના 4 પ્રકારો સ્વીકારવામાં આવ્યા છે: આંગિક, વાચિક, આહાર્ય અને સાત્વિક. નાટ્યશાસ્ત્રીઓએ નાટ્યના અંગ તરીકે અભિનયનો સ્વીકાર કરવાની પ્રેરણા યજુર્વેદમાંથી લીધી છે. 4, સંસ્કૃત સાહિત્યમાં 4 વેદો પ્રસિદ્ધ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. 4 વેદોમાં ઋગ્વેદ પ્રાચીનતમ છે. મહર્ષિ વેદવ્યાસે આ વેદોને વ્યવસ્થિત કર્યા છે. ઋગ્વેદના મંત્રોમાં જ્ઞાનનું પ્રાધાન્ય છે, જ્યારે યજુર્વેદના મંત્રો કર્મકાંડ, યજ્ઞક્રિયા વગેરે અંગેની માહિતી આપે છે અને સ્પષ્ટીકરણ આપે છે. સામવેદ સંગીત પ્રધાન છે, જ્યારે ચોથો અથર્વવેદ ભૌતિક સુખ, સ્વાસ્થ્ય, અભિચાર, કામણ ટુમણ વગેરે જેવા વિષયોથી યુક્ત છે. વેદના શ્રુતિ, આગમ, નિગમ જેવા અન્ય નામો પણ પ્રચલિત છે. 4 વેદોમાંથી વિવિધ વિષયો લઈને નાટ્યની રચના થઈ હોવાથી નાટ્યશાસ્ત્રને 5મો વેદ કહ્યો છે. ત્યારબાદ મિત્રો આપણે આગળ પ્રશ્ન નંબર 5, સમીક્ષાત્મક નોંધ લખો. જેની અંદર પહેલો પ્રશ્ન, નાટ્યવેદની ઉત્પત્તિ સમજીએ. તો કે નાટ્યશાસ્ત્ર પોતાના નામ પ્રમાણે નાટ્યને લગતી મોટે ભાગે સર્વ બાબતોની વિચારણા કરે છે. નાટ્યશાસ્ત્રના પ્રથમ અધ્યાયમાં નાટ્યની ઉત્પત્તિ વિશેની કથા આપવામાં આવી છે. તે અનુસાર એકવાર દેવો બ્રહ્મદેવ પાસે ગયા અને તેમની પાસે એક એવા ક્રીડનક એટલે કે રમકડાની યાચના કરી જે આનંદ સાથે ઉપદેશ આપી શકે તથા દરેક વ્યક્તિએ તેનો ઉપયોગ કરી શકે. આ યાચનામાં પ્રતિભાવમાં બ્રહ્મદેવે દેવોને જે ક્રીડનક આપ્યું તે જ નાટ્ય. દેવોએ આ નાટ્યરૂપ ક્રીડનક ભરત મુનિને આપ્યું. ભરતે પોતાના 100 પુત્રોની સહાયતાથી ઇન્દ્રધ્વજ મહોત્સવ પ્રસંગે સૌ પ્રથમ નાટકની પજવણી કરી. આ રીતે નાટ્યવેદની ઉત્પત્તિ થઈ હતી. ત્યારબાદ બીજા નંબર છે નાટ્યની લોકોપરાગતા. ઉત્તર
તો કે સામાન્ય રીતે નાટ્ય સાહિત્યનું પ્રયોજન પ્રેક્ષકોને રસાસ્વાદ કરાવવાનો છે, પરંતુ નાટ્ય સાહિત્ય માત્ર રસાસ્વાદનું સાધન બની રહે તે નાટ્યશાસ્ત્રીઓને માન્ય નથી. તેમના મતે નાટ્ય સાહિત્ય લોકોને ઉપદેશને મનોરંજન આપવા કરાવવાનું મહત્વપૂર્ણ અને કારગત સાધન છે. સંસ્કૃત નાટ્યશાસ્ત્રીઓની આ માન્યતાને સંસ્કૃતના સર્વ નાટ્યકારોએ બરાબર પાડે છે. સંસ્કૃતની કોઈ એવી કૃતિ નથી કે જેમાંથી પ્રજાજનોને કોઈ બોધ ન મળતો હોય. મહાકવિ કાલિદાસે એક સ્થળે યથાર્થ કહ્યું છે, નાટ્ય ભિન્ન રુચિર જનસ્ય બહુતાપ્ય કેમ સમારાધકનમ. મતલબ કે જે અલગ અલગ, અહીં આપણે ગુજરાતી લખીશું ભિન્ન ભિન્ન, મતલબ કે અલગ અલગ રુચિવાળા લોકોનું એકમાત્ર મનોરંજન સાધન છે. મિત્રો, આ સાથે આપણું સંપૂર્ણ ચેપ્ટરનું સ્વાધ્યાય અહીં પૂર્ણ થાય છે. હવે આગળના અને અન્ય વિષયના જે સ્વાધ્યાયની લિંક છે તે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ફટાફટ એ પણ જોઈ લો, અને આ જે વિડીયો તમારા મિત્રોને અવશ્યથી શેર કરશો.